जय गौ माता। આજરોજ અમારી ટીમ રાજકોટ જામનગર હાઈવે ઉપર હનુમાનધારા પાસે એકદમ ઇન્ટિરિયર વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં સંતોષી ગૌશાળા આવેલી છે, એની મુલાકાતે આવેલી છે। વર્ષોથી અમારી બાજુમાં બાપુ ઊભા છે, એ આ ગૌશાળાનું શ્રેષ્ઠ રીતે સંચાલન કરી રહ્યા છે। આવા બધા મહારાજ જેવા મહાત્માઓ, ગૌસેવકો આપણી પૃથ્વી ઉપર બિરાજે છે ને, એટલે જ તો આ બધી ગૌ માતા આપણી વચ્ચે આજે વિચરણ કરી રહી છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે, ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આ ગૌ માતાનો સેવક જે 60 ગૌ માતાને એકલે હાથે સાચવીને બેઠા છે, એને આજે કરિયાણાની પણ તકલીફ છે। 6 જણાનો પરિવાર છે, અંદાજિત 7,000 રૂપિયાનું એક મહિનાનું કરિયાણાની આ ગૌસેવકને જરૂરિયાત છે। જે કોઈ ભામાશાને, જે કોઈ દાતાશ્રીને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને આ ગૌસેવક પરિવાર માટે 1 મહિનાનું, 2 મહિનાનું, 5 મહિનાનું અનાજ કરિયાણું દેવાની અનુકૂળતા હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન આ ગૌસેવક જે ગૌ માતાને સાચવીને બેઠા છે એના માટે કરી ઈશ્વરના અને આ ગૌ માતાના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। મોબાઈલ નંબર 9825077306। ગૌસેવકની વ્યથા રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના।